પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. વોઇસ પછી જો આમાં વોઝ બીંગ, આમાં ઇઝ બીંગ. ડુ યુ નો ધ આન્સર? ડુ યુ નો ધ આન્સર? આ ઇન્ટરોગેટિવ છે, પ્રશ્નાર્થ. આ આવડે તો સાચું. મીન્સ આ ઓકે, મેં તમને કીધું હતું કે ડુ ડઝ હોય તો આન્સર સ્ટાર્ટ ક્યાંથી થાય? યાદ કરો. ડુ ડઝ હોય તો સામે ઇઝ એમ આર, ડીડ હોય તો સામે વોઝ વર. યાદ આવ્યું ગઈકાલે? ડુ ડઝ ની સામે ઇઝ એમ આર, તો આમાં ઇઝ એમ આર માંથી કયું આવે? ડુ યુ નો ધ આન્સર? આન્સર એક છે તો ઇઝ એમ કે આર? ઇઝ ધ આન્સર. જો આ ઓબ્જેક્ટ કહેવાય, કર્મ, એને આગળ લઈ લેવાનું. ઇઝ ધ આન્સર. પછી આનું V3 શું થાય કયો મને? એ તો V2 થાય. એ જ વિચારો. હા, V3. નો, ન્યુ, નોન. નોન ખાલી એન લાગી જાય. ઇઝ ધ આન્સર નોન બાય યુ. જનરલી છે ને આમાં છે ને બાય ની જગ્યાએ આપણે ટુ લખીએ ને, ટુ લખીએ તો વધારે સારું રહે, કારણ કે સાચા બંને છે. સેન્ટેન્સ તમે ઇંગ્લિશમાં જોજો ને તો ટુ વાળું સાચું, પણ જનરલી પેસિવ વોઇસમાં બધી જગ્યાએ લાસ્ટમાં બાય આવે છે, બાય હિમ, બાય હર, એવી રીતે. એટલે બાકી સેન્ટેન્સ ફોર્મેશન તમે જોવો ને, વાક્ય રચના, તો એમાં ટુ આવે. અત્યારે બાય લખો. ડીડ દે ઇનવાઇટ યુ? આમાં શું છે જોવો. ડીડ હોય તો સામે, ગઈકાલે કીધું હતું, ડીડ હોય તો સામે વોઝ વર. વોઝ વર આવે ને, વોઝ વર માંથી એક. તો આમાં ઓબ્જેક્ટ શું છે? ડીડ ધે ઇનવાઇટ યુ. યુ ઈ ઓબ્જેક્ટ કહેવાય, કર્મ નહીં. જેમ અહીંયા ડુ હતું તો આપણે ઇઝ એમ આર માંથી લીધું, એમ ડીડ હોય તો સામે વોઝ વર માંથી લેવું પડે. વોસ નહીં, વર. યુ સાથે વર. યુ વર સ્ટડીંગ. હું તમને એકને કહેતો હોઉં કે તમે સ્ટડી કરતા હતા, યુ વર સ્ટડીંગ, યુ વોઝ સ્ટડીંગ નહીં. ઓકે, વર યુ. પછી આ ઇનવાઇટ, એનું V3 તો બહુ ઈઝી છે, ખાલી ઈડી મીન્સ ખાલી ડી લાગે, ઈ તો છે. વર યુ ઇનવાઇટેડ બાય ધેમ? ધેનું થાય ધેમ. અને જો ક્વેશ્ચન માર્ક એઝ ઇટ ઇઝ બંનેમાં, આમાં આન્સર આવે ઇન્વાઇટેડ. હા બરોબર છે, ઇન્વાઇટેડ. જો આ યાદ રાખવાનું. શી હેઝ કમ્પ્લીટેડ ધ વર્ક. આ હેવ હેઝ હેડ વાળું હોય ત્યારે આન્સરમાં કયું લાગે? ઓલામાં ખબર છે, એટલે 5 લખ્યા હતા કે 1008 વખત અશક્ય છે. આ શબ્દો વગર એક્ટિવ થી પેસિવ કરવું 1008 વખત અશક્ય છે. યસ, છેલ્લા 5 રૂલ્સ. એમાં હેવ હેઝ હેડ ની સાથે શું આવે? બીન, BEEN. યાદ આવ્યું? ગઈકાલે છેલ્લા 5 રૂલ્સ લખાવ્યા હતા. તમે કીધું કે કેટલા રૂલ્સ છે? એમાં છેલ્લા 5 હતા. એમાં બ્રેકેટમાં લખ્યું હતું, એવો શબ્દ લખ્યો હતો કે યાદ રહી જાય કે આ 4-5 શબ્દો છે એની વગર પેસિવ વોઇસ અશક્ય છે. સો વોટ ઇઝ ધ આન્સર? શી હેઝ કમ્પ્લીટેડ ધ વર્ક. આમાં ઓબ્જેક્ટ છે ધ વર્ક. ધ વર્ક નહીં, પછી હેવ હેઝ હેડ, હેવ હેઝ માંથી એક આવે ને, હેઝ. પછી બીન. ધ વર્ક હેઝ બીન કમ્પ્લીટેડ. ખાલી આ સમજી લો. જે ડિફિકલ્ટ મને લાગે ત્યાં હું કહીશ, અત્યારે નથી જરૂર. હા ચાલે. હુ ઇઝ અ ડોક્ટર? હુ ઇઝ અ ડોક્ટર? અમિત ઇઝ અ ડોક્ટર. કોણ? કરતા જાણવા માટે. ફટાફટ. કારણ કે WH આવડતા છે, હું માનું છું કે એટલા ડિફિકલ્ટ નહીં લાગતા હોય, કે નહીં? 9th-10th માં કર્યા છે ને WH. આ ટોપિક સાવ નતો. આ ટોપિક હતો ને, કારણ કે આ થોડોક ઈઝી ટોપિક છે, મને એવું લાગે છે, કે નહીં?
વાંધો નહીં, જ્યાં જ્યાં તમને WH ડિફિકલ્ટ લાગે ત્યાં મને પૂછજો. હુમ, જો આ હુ અને હુમમાં એક અલ્ફાબેટનો જ ફરક છે, ખાલી એમ લાગી જાય પણ મતલબ ફરી જાય. હુમ એટલે કોને, કોનું. ફોર એક્ઝામ્પલ એમ કહું, આમાં જો whom do I meet, હું કોને મળીશ, કોણ નહીં, હું કોણ મળીશ નહીં, હું કોને. whose bag is this એમ કહું તો આ તે કોનું બેગ છે, કોણ બેગ છે તેમ ના કહી શકું, કોનું એટલે હું. whose again કોનું. see whose brother do you invite, કોના ભાઈને, કોનું. આ માણસ માટે whom છે અને whose છે, કોઈ પણ સંબંધક બાબત છે ત્યારે. ઓકે, આમાં કર્મ એટલે ખબર પડે ને, કરતા જે કરે ઈ તો કરતા. ઓબ્જેક્ટ, ઓબ્જેક્ટ. આઈ પ્લે ફૂટબોલ, જો કર્મમાં જાય ફૂટબોલ, ઓબ્જેક્ટ જેની ઉપર કામ થઈ રહ્યું છે. વિચ કોણ, આ તો ખબર જ હોય. વિચ જ્યારે કોઈ ચોઇસ હોય ત્યારે જનરલી યુઝ થાય. વિચ કાર ડીડ યુ બાય, તમે કઈ કાર ખરીદી છે તો વિચ કલર ડુ યુ લાઈક, તો જ્યારે ચોઇસ હોય ત્યારે વિચ આપણે યુઝ કરીએ. તો વિચ નો મતલબ શું થાય, વિચ નો મતલબ થાય કોણ, કોના, કોનું. પછી વોટ તો સૌથી ઈઝીમાં ઈઝી છે. વોટ એટલે શું, વોટ આર યુ ડુઈંગ, શું કરો છો. જો અહીંયા વોટ ઇઝ યોર નેમ, શું એટલે વોટ. શૂઝ નહીં, શું. વેર અને વેન, આ બંનેમાં શું તફાવત છે, વેર અને વેનમાં. વેર મીન્સ પ્લેસ, વેર આર યુ સિટિંગ, ક્યાં. વેન એટલે અગેન ટાઈમ, વેન વિલ યુ કોલ મી, ટાઈમ. વેર એન્ડ વેન, ક્લિયર. પછી વાય, શા માટે. વાય વર યુ એબસન્ટ યસ્ટરડે, કારણ, કારણ જાણવા માટે. જો આ વેર અને વેન થયું. વાય ડુ યુ સ્ટડી, શું કામ સ્ટડી કરો છો, સીધી વાત છે. ટુ ગેટ નોલેજ, આ બધા ખાલી માર્ક્સ માટે સ્ટડી ના કરતા હોય, નોલેજ મેળવવા માટે. માર્ક્સ તો બે ચાર અપડાઉન થયા રાખે માર્ક્સ. વેન સમય દર્શાવે, યસ. વેર ઈ જગ્યા, બરોબર. ઓકે, વાય સમજાઈ ગયું. વાય આર યુ ટોકિંગ, વાય આર યુ ટોકિંગ આવી ગયું. હા, કોઈકની ઉપર નાખી દેવાનું એમ ને. હાઉ કેવી રીતે. પ્રોસેસ કઈ વસ્તુ, કાર્યની વિગત. જો હાઉ ડીડ યુ પાસ ધીસ એક્ઝામ, કઈ રીતના એક્ઝામ પાસ કરી, સ્ટડી કરીને કે પછી. એવું તો ના કહેવાય ને. હાઉ ડીડ યુ પાસ, આઈ વર્કડ હાર્ડ, હાર્ડ વર્ક કર્યું એટલે, બીજી કઈ રીતે નહીં. હવે એક વસ્તુ ખાસ પ્લીઝ પે અટેન્શન. નંબર 9 તમે જુઓ હાઉ છે, નંબર 10, 11, 12, 13 હાઉ ની પાછળ લાગેલા શબ્દો છે બધા. હાઉ પરથી બીજા સવાલ બનેલા છે. 12th માં આ જ આવશે. તમે 9, 10 માં ના પાડી, અમુક લોકોએ હા પાડી, તો સમજી લો. હાઉ મેની એટલે ઓકે, હાઉ મેની અને હાઉ મચ માં તફાવત. હાઉ મેની અને હાઉ મચ માં તફાવત શું છે. કેટલું ને કેટલા. ઈઝી વર્ડ્સમાં તમને કહું ને, કાઉન્ટેબલ અનકાઉન્ટેબલ યાદ છે. ઇંગ્લિશમાં કદાચ નાઉન્સ કર્યા હોય, કાઉન્ટેબલ નાઉન્સ, અનકાઉન્ટેબલ નાઉન્સ. જે ગણી તમે શકો, આ 1 2 3 4 ગણી શકો તમે. હાઉ મેની ગણી ના શકો, મેજર થાય, માપી શકો, ગણી ના શકો. લિક્વિડ છે, હાઉ મચ વોટર ડુ યુ ડ્રિંક ઇન અ ડે, ફોર એક્ઝામ્પલ 3 liters. તો એ હાઉ મચ આવે, કારણ કે એ પાણી છે, તમે ગણી નથી શકતા, માપી શકો છો. એટલે હાઉ મેની બુક્સ, બુક્સ ગણી શકો. હાઉ મચ મિલ્ક, મિલ્ક તમે કાઉન્ટ ના કરી શકો, મેજર કરી શકો, 1 liter 2 liter. એટલે પ્લીઝ આ બેમાં ખાસ ધ્યાન રાખ. હાઉ લોંગ લંબાઈ, અથવા તો ડિસ્ટન્સ. કે ફોર એક્ઝામ્પલ આ અહીંયા આલ્ફા એકેડમી થી મારું ઘર કેટલા ડિસ્ટન્સ સુધી, કેટલું ડિસ્ટન્સ છે. ફોર એક્ઝામ્પલ હાઉ લોંગ ઇઝ યોર હોમ ફ્રોમ આલ્ફા એકેડમી. તો હું સપોઝ એમ કહું કે 2.5 કિલોમીટર્સ, બરોબર. તો એ રેકોર્ડેડ, જો કે વાંધો નહીં, અનલિસ્ટેડ વાંધો ના, મારા અનલિસ્ટેડ જોયું નહીં હોય.
અનલિસ્ટેડ આમાં તો હોય ને, આમાં કંઈક બોલે છે આ લોકો. ઓકે, હાઉ લોંગ વિલ યુ સ્ટે ધેર? હા, તમે કેટલી વાર સુધી અહીંયા રહેશો? ફોર એક્ઝામ્પલ, હાઉ લોંગ વિલ યુ સ્ટે ઇન ટ્યુશન? ફોર એક્ઝામ્પલ 2 hours. હાઉ લોંગ વિલ યુ થિંક? કેટલી વાર સુધી વિચારશો? હાઉ ફાર? અંતર જાણવા માટે. જો હમણાં આ કહેતો હતો, હાઉ ફાર ઇઝ અંબાજી? ફોર એક્ઝામ્પલ 80 કિલોમીટર્સ. હાઉ ફાર ઇઝ અહેમદાબાદ? ફોર એક્ઝામ્પલ 160 કિલોમીટર્સ. હાઉ ફાર એટલે ડિસ્ટન્સ. હાઉ લોંગ એટલે લંબાઈ જાણવા માટે. હાઉ લોંગ વિલ યુ સ્ટે ધેર? કેટલી વાર સુધી. અને આ ડિસ્ટન્સ માટે હોય ને, ડિસ્ટન્સ માટે જ્યારે નહીં, જ્યારે ડિસ્ટન્સ માટે હોય ત્યારે હાઉ ફાર. સમજાયું? હું જેને પૂછું ને એ જ આન્સર આપશે. વારા ફરતી બધા આન્સર આપ. શું? હા, એટલે બધા આન્સર નહીં, ટર્ન બાય ટર્ન. 3, 6, 9, 9 સ્ટુડન્ટ્સ આર ધેર. એવરીવન હેઝ ટુ ગીવ આન્સર વન બાય વન. વી વિલ સ્ટાર્ટ ઇન સિક્વન્સ. આપણે ત્યાંથી સ્ટાર્ટ કરીએ, બરોબર? 3 થી જાય પછી અહીંયાથી બધા સિક્વન્સમાં બોલશે, અને જેને પૂછ્યું એ જ બોલશે. એવું નહીં, હું વચ્ચેથી ઓલું કરીશ. હવે અંડરલાઈન કરેલા વર્ડ છે એની ઉપરથી સવાલ બનાવવાનો. આવું જ એક્ઝામમાં આવી ગયું હશે. આવી ગયું ને? અને અત્યારે પરીક્ષા તમારી ગઈ 11માં, એમાં 1-2 પરીક્ષામાં તો આવ્યું જ હશે. આ ટોપિક સ્કીપ ના કરે. તમે લોકોને પેપરની પેટર્ન તો ખ્યાલ હોય. ચલો આપણે ત્યાંથી સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ વન. બીજું કોઈ હેલ્પ નહીં કરે. જેનો વારો હશે એ જ આન્સર. બીજું કોઈ આન્સર બોલશે જ નહીં. મનમાં રાખવાનું, જોવાનું તમારો આન્સર સાચો પડે છે કે નહીં. યસ. He will return your books on next Monday. અંડરલાઈન કરેલું છે next Monday. ઓકે, સો C. ઓકે, કોઈને કન્ફ્યુઝન હોય તો પૂછો. ટાઈમ બતાવેલો હતો, ક્યારે આપશે? તો કે નેક્સ્ટ મંડે. તો વેન વાળું આવશે. વેન વાળા 2 છે, આ શું કામ નહીં આવે? પાસ્ટ ટેન્સ થઈ ગયું. હજી તો બુક આપવાની બાકી છે. આમાં શું છે? વેન ડીડ હી રિટર્ન, એટલે એને ક્યારે પાછી આપી હતી. આ તો આપવાનો છે. નેક્સ્ટ, સેકન્ડ. મિસ્ટર ખાન could complete his task in time. His. તમે લોકો વિચારી રાખજો આન્સર સાચો પડે છે કે નહીં, જોજો. એ કેમ આ ડિફિકલ્ટ લાગે છે? વોટ કુડ મિસ્ટર ખાન? જો મિસ્ટર ખાન શું કરી શકે છે? આમાં અંડરલાઈન કર્યું છે હિઝ, કે એનું ટાસ્ક. કોનું ટાસ્ક? એનું. કોનું? કોનું વાળો સવાલ પૂછવાનો. યસ, ઓબ્વિયસલી સી આવશે. જે વર્ડ અંડરલાઈન કર્યો છે ને એને સવાલ પૂછવાનો. જે સવાલ આપણે પૂછે કોનું ટાસ્ક? હિઝ ટાસ્ક, એનું ટાસ્ક. સમજાયું? ચલો 3 માં સી. નલિન એન્ડ હિઝ સિબલિંગ્સ રીચ્ડ થિયેટર વેરી લેટ. કોણ થિયેટર લેટ પહોંચ્યું? એટલે હુ રીચ ધ થિયેટર વેરી લેટ. હુ વાળા 2 છે. ઓકે, સી કીધું. સી રોંગ છે. શું કામ સી રોંગ છે? ડીડ આવી ગયું પ્લસ તમે વાક્ય રચના જુઓ. એટલું તમને યાદ છે કે ડીડ ની પાછળ કોઈ દી ઈડી ના લાગે. ડીડ ની પાછળ V1 જોવે. ડુ ડઝ ડીડ કાંઈ બી હોય, પાછળ V1 હોય. આમાં શું છે? ડીડ રીચડ. ડીડ ઓલરેડી પાસ્ટ છે તો એની પાછળ પાછું પાસ્ટ, એટલે વાક્ય રચના બી ખોટી છે. બાકી અહીંયા સવાલમાં તો જો સવાલ તો પાસ્ટ ટેન્સમાં છે પાછો, એટલે એ રીતના આપણે પાસ્ટ ટેન્સ હોવું જોઈએ. પણ આમાં જો આમાં પાસ્ટ ટેન્સ સાચું છે. હવે અહીંયા 4. The saint has taken a little fruit juice today. B. How much? ઓકે, ફ્રૂટ જ્યુસ છે. હાઉ મચ વાળા 2 છે. હાઉ મચ ફ્રૂટ જ્યુસ, તો બી કીધો ને સેકન્ડ ઓપ્શન રોંગ. એમાં ટેન્સ ફરી ગયો. વાંધો નહીં, આપણે ટ્રાય કરવાની. શું કામ ખોટો પડ્યો ને એ જાણવું જરૂરી છે. શું કામ ખોટો પડ્યો? સી આવે જો અહીંયા. હેઝ. અહીંયા જો આવ્યું હેઝ વાળું. એટલે નંબર 5. He won't tell you a single word. You કોને નહીં કે? તમને. You વિચારી લો.
ઓકે ઓનલાઈન આન્સર આપે છે બધા એક કોઈ એક કયો હી વોન્ટ ટેલ યુ પણ ઈ તો ભાઈ હું માળા છે હા તો હું માળું જ આવશે પણ કયું બી સેકન્ડ ઓપ્શન શ્યોર પેલા એક કોઈ બી સપોઝ એક્ઝામમાં લખવાનું છે અત્યારે બીજો કયો ઓપ્શન નથી તો શું લખવાનું બી ઓકે ભાઈ તો નહીં લખો ને તમે એમસીક્યુ બોલો એક ફાઇનલ ચાલ લોક કરવાનું છે એ આપણે કેબીસી માં બી ઓકે બી રોંગ છે હવે શું કામ રોંગ છે એ તમને કહી દઉં આ જુઓ હી વિલ અને અહીંયા વિલ હી જ્યારે તમે સવાલ બનાવતા હો ને પ્રશ્ન ત્યારે પેલા આ જે વર્બ છે કેન કુડ મે માઇટ શેલ શુડ મોડલ્સ મોડલ ઓક્સિલરીઝ યાદ ગઈકાલે વાત થઈ સમજાયું મોડલ્સ વિલ કેન શુડ ઈ બધા પહેલા આવે પછી કોઈ પણ વ્યક્તિ આવે હી શી બધું પછી આવે વાક્ય રચના સાચી છે 6 ચલો Mr. K.M. Pandya is teaching a grammatical point in the class. એને એ ભાઈને વિચારવા દો સાથે ઓકે અહીંયા પ્રગતિ 5 માં સી કીધું તું સાચું છે કરેક્ટ તમે વિચારો બીજા આન્સર બધા જોવાન એમ નહીં સારું જ્યારે વારો આવે એમ નહીં આ ગઈકાલે 12th વાળાને પડશે ને આમાં કન્ફ્યુઝન થયું હતું નંબર 6 માં સેકન્ડ ઓપ્શન ઓકે એ ભાઈ હું કીધું ડી તો કોઈ હિસાબે નથી આવતો શું કામ કયો પોઈન્ટ શીખવાડે છે મિસ્ટર પંડ્યા ગ્રામેટિકલ કયો પોઈન્ટ વિચ ગઈકાલે 12th સ્ટાન્ડર્ડમાં આ જ પીડીએફમાં એ લોકોએ શું કીધું વોટ 12th વાળાને આજ શું શીખવાડે છે તો એનો આન્સર શું આવે જો હું તમને એમ પૂછું કે મિસ્ટર કે એમ પંડ્યા શું શીખવાડે છે તો આન્સર આવે ગ્રામેટિકલ પોઈન્ટ પણ અહીંયા ખાલી અંડરલાઈન કરેલું છે ગ્રામેટિકલ એટલે આપણે પૂછ્યું કે મિસ્ટર કે એમ પંડ્યા કયો પોઈન્ટ શીખવાડે છે ગ્રામેટિકલ અંડરલાઈન કરેલું એક જ છે જો આ આખું અંડરલાઈન કર્યું હોત ને અહીંયા સુધી તો આવત વોટ વાળું આ ગઈકાલે કન્ફ્યુઝન થયું હતું ત્યાં બી એટલે આવા સવાલ હોય ને ત્યારે ભૂલ પડી જાય આપણી બાકી બધા જો ઈઝી હતા યસ નંબર 7 યુ મસ્ટ થિંક ટ્વાઇસ બિફોર યુ સ્પીક ટ્વાઇસ એટલે બે વખત ટ્વાઇસ અંડરલાઈન કર્યું છે ઓકે 7 માં અમુક લોકો મને આન્સર આપી દીધો ઓનલાઈન જે છે કોણે આન્સર આપ્યો છે લેટ મી સી પ્રગતિ માહી ઓકે સી હાઉ મેની ટાઈમ્સ કરેક્ટ કેટલી વખત બે વખત હાઉ મેની ટાઈમ્સ 2 times once twice thrice thrice એટલે 3 times જેમ કેમ તમારે હોમવર્ક કરવાનું છે you have to do your homework twice today punishment તો twice બધાને છે આપણે બે વાક્યો લખ્યા હતા ચાલો નેક્સ્ટ નંબર 8 The procession will end at Subhash Chandra Bose Chowk. Procession એક આખું આમ ઝુંડમાં ઓલું નીકળતો હોય બધું યાત્રા તરીકે પ્રોસેશન કહેવાય બી એટલે સેકન્ડ The procession will end એ તો એમ છે હાઉ કઈ રીતના એન્ડ થશે આ તો જગ્યા આપેલી છે હા સી વેર વાળું એક જ છે જગ્યા આપી છે ને હવે નંબર 9 you can learn English by listening English news on TV ઓકે 8 ઓકે એમાં તમે આન્સર કીધો આલિયાએ આન્સર આપ્યો છે ઓકે જોઈએ આલિયા આન્સર રાઈટ છે કે નહીં બી ઓકે you can learn English how can I learn English how વાળું એક જ છે ને બરોબર છે પરફેક્ટ
Actually તો નંબર 10 ક્રેમરિંગ આન્સર્સ વિલ માઉન્ટેન ટેન્શન. પહેલા તો આ વાક્યનો મતલબ સમજો. ક્રેમરિંગ આન્સર્સ એટલે ગોખવું, ગોખણ પટ્ટી આપણે કરીએ એનાથી શું થશે ખબર? સમજાશે કાંઈ નહીં, ટેન્શન વધતું જશે, માઉન્ટેન બની જશે ટેન્શનનું. એટલે ગોખવાનું નહીં, જેમ રેન્ચોએ કીધું 3 ઇડિયટ્સમાં. કદાચ જેને જોયું એને ખબર હોય, કદાચ ના જોઈએ તો બી આ મેસેજ તો ખબર જ હોય મૂવીનો, ઓલ ઇઝ વેલ. પણ ખાલી ઓલ ઇઝ વેલ કરવાથી કાંઈ આવડી નથી જતું. હા, પણ એનાથી પછી ન્યૂઝ એવા મળે છે ને. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. લોકેશન એટલે આનો મતલબ વક્તૃત્વ સ્પર્ધા, સ્પીચ, વક્તૃત્વ. ઓકે, સી કીધો ને? બરોબર. શું કામ પાઠ લઈ શકે દેવાંગી? કારણ કે તે સારી છે સ્પીકિંગ. બરોબર. જેનિલ, જેનિલ, હા સોરી બોલાય યાર. નંબર 12 ત્યાં જેનિલ ઇઝ ગોઈંગ ટુ ડુ હિઝ ગ્રેજ્યુએશન એટ બરોડા. બહુ ઈઝી છે. બીજા બધા વિચારી રાખો, વાતું નહીં. તમે આમ ધીરે ધીરે વાત કરો તો ડિસ્ટર્બ અહીંયા જ. એટલે આ ભાઈ નહીં. સેકન્ડ વેર, વેર વાળા બે છે. વેર જેનિલ ઇઝ ગોઈંગ વેર. ઓકે, જો બી અને સી બંને વેર વાળા છે. ગયા વખતે આવું થયું હતું, પહેલા પૂછ્યું હતું ત્યારે. વેર જેનિલ ઇઝ ગોઈંગ ઓર વેર ઇઝ જેનિલ ગોઈંગ, ગમે ત્યારે જ્યારે સવાલ બનાવો ને ત્યારે પહેલા વર્બ આવે, ક્રિયાપદ, પછી કોઈ પર્સન નું નેમ. પહેલા ક્રિયાપદ કોઈ પણ હોય, ઇઝ એમ આર વાળું કે હેવ એઝ એડ. સમજાયું? બાકી બી અને સી બંને વેર વાળા છે. હવે અહીંયા કૃપા હેઝ સીન અ યંગ વન ઓફ અ પેરટ ઇન ધ કોર્ટયાર્ડ. ઓકે, 13 માં મને આન્સર મળ્યો. કોણે આન્સર આપ્યો? પ્રગતિ. જોઈએ ચલો આન્સર સાચો છે કે નહીં. તમે લોકો ચેક કરતા જજો, જે ઓનલાઈન છે. પ્રગતિ છે કે પછી આલિયા છે, બધા એમ નહીં. એક એક તમે એમ વિચારો કે એક્ઝામમાં લખો છો અને પછી કયો. ઓકે, માહી અને પ્રગતિનો બંનેનો સેમ આન્સર. જોઈએ, એક બોલો. તો ત્રણેય હુઝ વાળા છે, બી સી ડી. સવાલમાં શું છે? સવાલમાં ક્રિયાપદ કયો છે? તો જવાબમાં ઈ જ જોવે, બસ પૂરું. બસ એમ જ જોવાનું તમારે. આટલું ઈઝી છે. જ્યારે કન્ફ્યુઝન હોય ને, જો તમારો આન્સર ખોટો પડ્યો છે, ઓનલાઈન અત્યારે બોલતા હતા ને, લગભગ કોઈએ સી નહોતું કીધું. ઓકે, એક મિનિટ, સોરી, હજી એક છે સી વાળો. ડી આવે. હેઝ પહેલા આવે. હેઝ હુઝ યંગ વન હેઝ કૃપા છે. ડી આવે. ડી. ઓકે, એક મિનિટ. ડી શું કામ આવે એ તમને કહું. જો કોઈ પણ સવાલ બનાવો ત્યારે પહેલા વર્બ આવે, પછી કોઈ પણ સબ્જેક્ટ કે કોઈ પણ પર્સન, અને જ્યારે V3 આપ્યો એ પછી આવે. અહીંયા હેલ્પિંગ વર્બ. જો હેલ્પિંગ વર્બ એટલે હેઝ, સબ્જેક્ટ એટલે કૃપા, અને પછી આ V3. જ્યારે સવાલ બનાવો ત્યારે આ સ્ટ્રક્ચર યાદ રાખવાનું. ઓકે, હાલો નેક્સ્ટ. હવે ક્યાં? અહીંયા he was he device
He was having his meal when I knocked at the door. જો હું તમને લખાવતો નથી હો આજે, તો તમે પછી તો ધ્યાન આપો. હજી થોડુંક તો લખાવીશ, પણ અત્યારે આજે આખા લેક્ચરમાં નથી લખાવ્યું. પણ પછી એનો મતલબ કે જ્યારે હું લખાવું ત્યારે તમને તકલીફ પડે છે, કારણ કે હું રેગ્યુલરલી લખાવતો નથી. એ પૂછવાનું નથી. બી, when was he having his meal? Okay, at what time was he having? When was he having his meal? Exact time હોય ને ત્યારે. Next, Hemani would spare some time. Hello. Hemani would spare some time for reading when she was in high school. નહીં બોલો. Wrong. કરેક્ટ. જો આમાં આન્સર કરેક્ટ આપ્યો. માહી, યોર આન્સર ઇઝ કરેક્ટ. હવે રીઝન તમને ન ખબર પડે તો કહું. રીઝન ખબર પડી શું કામ? કયો ઓપ્શન તમને કયો ઓપ્શન સાચો લાગતો હતો? વેન વાળો બીજો, પણ ઈ શું કામ ખોટો? પહેલા તો જો આ નામ અલગ છે, હાલો ઈ આપણે જવા દઈએ. બીજું આ છે ને વર્બ, જો વર્બ પછી આપ્યું છે, પહેલા વર્બ આવે. મેં તમને કીધું ઉપર વુડ વિલ જે હોય પહેલા આવે. The lieutenant wrote a few letters to Monial. નહીં, કોનો વારો? હા, 16. A few, થોડાક. ભાઈ નો જ છે. બુક નીચે, બુક માંથી લાઈટ કેમ થઈ? મેં કીધું લાઈટ વાળી બુક મેં મૂકી દીધો. ખીચામાં મૂકો, વાઇબ્રેટ ઉપર રાખો, એવું લાગે તો. વાઇબ્રેટ નહીં આમ તો. The lieutenant wrote a few letters. Okay. હવે તમે હાઉ મચ કહો છો. હાઉ મચ ક્યારે આવે? જ્યારે જથ્થો હોય, અનકાઉન્ટેબલ હોય ત્યારે. આ લેટર્સ તો કાઉન્ટેબલ છે, ગણી શકો તમે. થોડાક લેટર્સ, પણ લેટર્સ ગણી શકો ને તમે. હમણાં જ આપણે વાત થઈ, ખબર છે? મિલ્ક અને ઓલું કિલોમીટર્સ ડિસ્ટન્સ ની. યસ, પણ હાઉ મેની વાળા બે છે પાછા. હાઉ મેની વાળા બે છે, કયું? રોંગ. હવે કારણ, મને તમે કારણ કહો કે સી રોંગ શું કામ છે? સોરી, એક મિનિટ. આ શું કામ રોંગ છે? આ ડીડ સાથે કોઈ દિવસ V2, હા ત્રીજું રૂપ, ડીડ સાથે V1 જ આવે. જો અહીંયા ડીડ અને V1. નેક્સ્ટ, 17. When the spring arrives, all the trees wear colorful costumes. કે ટ્રીઝ આમ પાછા ફૂલ ઓલા થઈ જાય, એમ કહેવાય ને ફ્લાવર્સ આવવા માંડે એમાં સ્પ્રિંગ સિઝનમાં. પાનખર એની ઓપોઝિટ, ઓલી પાનખર ઋતુમાં બધા ખરી જાય પાંદડા. સ્પ્રિંગ એટલે 17. બી નહીં, ટાઈમ આપેલો છે. when the spring arrives. કરેક્ટ, એક જ છે વેન વાળું. સી એમ નહીં, એક જ. the smoke and gases cause air pollution. ઓકે, તમે સી કયો છો, જોઈએ ચલો. સેકન્ડ ઓપ્શન, who causes. who તો માણસ માટે વપરાય. આ એર, સ્મોક અને ગેસ માણસ નથી. હાઉ એટલે કઈ રીતે. શેનાથી એર પોલ્યુશન થાય છે? વોટ કોઝિસ એર પોલ્યુશન? શું એર પોલ્યુશન કરે છે?
19. I will copy Nana Patekar's acting in the comedy show. છે તો ઘણા પણ આપણે બધા નહીં કરીએ, આપણે અરાઉન્ડ 25 જેવા, 25-30 જેવા. બોલો, બસ હવે મેં જવાબ દઈ દીધો. 19. કોની એક્ટિંગ? નાના પાટેકર. જો મેં ગુજરાતીમાં જવાબ આપી દીધો. નાવ યુ હેવ. હા, મેં એ કીધું એટલે ને, કોની એક્ટિંગ. બાકી નતું આવડતું ને. ડી લાગતો હતો, પણ એમાં તો જગ્યા પૂછી છે. આ નાના પાટેકર જગ્યા થોડી થઈ, એક્ટર છે, ખબર જ નહીં તો કે જોયો જ નથી અમે કોઈ દિવસ. જોયો કે નહીં? વેલકમ. જોરદે. તો ઈ વેલકમ મૂવી નું ઉદય શેટ્ટી એકચ્યુઅલી એ જ નામ છે. ચલો નેક્સ્ટ. ઓકે, એક મિનિટ. આઈ વિલ કોપી નાના પાટેકર્સ એક્ટિંગ ઇન ધ કોમેડી શો. હવે જો આ અંડરલાઈન કરેલું છે એટલે એક્ટિંગ કોપી કરીશ તો કોની એક્ટિંગ? નાના પાટેકરની. હુઝ એક્ટિંગ જ્યારે કોની પૂછવું હોય, ફોર એક્ઝામ્પલ ધીસ ઇઝ હર બુક. કોની બુક છે? એની બુક છે. તો જ્યારે કોની પૂછવું હોય ત્યારે હુઝ આવે. બાકી આ તો જગ્યા માટે હાઉ એટલે આ કઈ રીતે, અને વોટ એટલે શું. યસ. 20. Your mobile shows that it has a low battery. તમારો મોબાઈલ એવું બતાવે છે કે તમારા ફોનમાં બેટરી લો છે. લો બેટરી. શું છે તમારા ફોનમાં? બેટરી લો છે. વોટ વાળા 3 છે હો પાછા. વેન તો આવે નહીં કારણ કે તો ટાઈમ બતાવે. હવે બાકીના 3 જે છે ને, હા પણ એમાં વાક્ય રચના જોવો તમે. આમાં જો શું છે? શોઝ પ્રેઝન્ટ. બી. ઓકે. ડઝ વાળા 2 છે. હા, કોઈ બોલતું હતું કઈ? ડઝ વાળા 2 છે, બી અને સી. બી રોંગ. શું કામ? 1 મિનિટ. રોંગ શું કામ? ડઝ ની સાથે જુઓ એસ લાગે. ડઝ ની પાછળ એસ લાગે કોઈ બી? ડઝ રાઇટ્સ. રોંગ. ડઝ રાઇટ. ડઝ માં જો, ડઝ માં એસ છે તો અહીંયા એસ નહીં લાગે. નહીં. એક મોબાઈલ ફોન. મોબાઈલ એટલે ઇટ. હી શી ઇટ નહીં. મોબાઈલ શેમાં આવે? હી શી કે ઇટ માં? ઇટ માં આવે તો ઇટ માં ડઝ લાગે. જો ડઝ અને શો. હા બસ એટલો જ હતો ફેર, પણ રોંગ પડી જાય. ગ્રામર ઇંગ્લિશ છે. 21 માં we should understand the word first and then you can use it in a sentence. What can you do? When can we use? How can we use? બને જ નહીં ને. હા એટલે લેન્થમાં ફેરફાર એમ એ વાત અલગ છે, પણ 12th આવી રહ્યું હવે 2 મહિના. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.